નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી, જેમાં આપણે અભ્યાસ કરતા હતા લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 9 વિશે આનુવંશિકતા અને ઉદ્ વિકાસ, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે આનુવંશિકતા બાબતો પૂરી કરી હતી, જેમાં આપણે મેન્ડલના સૌથી અગત્યના બે નિયમો જોયા હતા, એક સંકરણનો નિયમ અને દ્વિસંકરણનો નિયમ. એક સંકરણનો નિયમ આપણને એવું સમજાવે છે કે જ્યારે પિતૃ પેઢીમાં રહેલું કોઈ લક્ષણ પ્રથમ પેઢીમાં એટલે કે F1 પેઢીની અંદર અભિવ્યક્ત નથી થતું, ત્યારે એનો અર્થ એવો બિલકુલ નથી કે એ લક્ષણ પ્રચંડ રહી ગયું છે ને હવે પછી ક્યારેય પ્રભાવી બનશે નહીં. આપણે એક સંકરણના પ્રયોગ પછી જોયું હતું એના પરથી કે જ્યારે કોઈક લક્ષણ F1 પેઢીની અંદર પ્રચંડ રહી જાય છે ત્યારે એની પછીની અનુગામી પેઢીમાં એ પ્રભાવી થઈ શકે છે. એટલે કે પિતૃ પેઢીની અંદર રહેલું નીચા છોડ માટેનું લક્ષણ F1 પેઢીમાં નથી મળતો, પરંતુ F2 પેઢીની અંદર 4 પૈકી એક છોડ આપણને નીચો પ્રાપ્ત થતો હતો. ત્યારબાદ આપણે ચર્ચા કરી હતી દ્વિસંકરણના પ્રયોગની. દ્વિસંકરણના પ્રયોગ પરથી આપણે એવું કહેતા હતા કે આ મુક્ત વિશ્લેષણનો નિયમ છે. બે જુદા જુદા લક્ષણો ધરાવતી જ્યારે વનસ્પતિ સાથે આપણે આંતરપ્રજનન કરાવીએ છીએ, સંકરણ કરાવીએ છીએ, ત્યારે બંને લક્ષણોને એકબીજા સાથે કંઈ જ લેવા દેવા નથી. બંને મુક્ત રીતે અભિવ્યક્ત થવાનો ગુણધર્મ ધરાવે છે. લીલા અને પીળા આ બે વટાણાના આકારને પણ સાથે આપણે લક્ષણોમાં સમાવિષ્ટ કર્યા હતા. એટલે કે પીળા અને ગોળ, લીલા અને ખરબચડા, આવા આકારો ધરાવતા વટાણાના જે છોડ છે વિદ્યાર્થી મિત્રો, એની વચ્ચે આપણે આંતરપ્રજનન કરાવ્યું હતું, જ્યાં એવું જોવા મળ્યું કે પીળા કલર સાથે ખરબચડો આકાર પણ આવે છે અને લીલા કલર સાથે ગોળાકાર પણ આવે છે. તો આનો અર્થ એવો છે કે બંને લક્ષણો એકબીજાથી સંયુક્ત રીતે એટલે કે જોડાયેલા છે એવું નથી હોતું. બંને મુક્ત રીતે શું થાય છે તો કે અભિવ્યક્તિ વ્યક્ત કરતા હોય છે. બંને એકબીજા સાથે જ અભિવ્યક્ત થશે એવું બિલકુલ જરૂરી હોતું નથી. સાથે સાથે પિતૃ પેઢીમાં જોવાયેલું જે લક્ષણ હતું એ F2 પેઢીમાં પણ આપણને જોવા મળતા હતા. ત્યારબાદ આપણે વાત કરી હતી પ્રજનન તંત્રને લગતું એટલે કે લિંગ નિશ્ચયન બાબતની, કે લિંગ નિશ્ચયનની જે પદ્ધતિ છે એ પ્રાણીઓની અંદર ઘણી વખત તાપમાન આધારિત હોય છે, જ્યારે મનુષ્યની અંદર એ રંગસૂત્ર દ્વારા નિયંત્રિત થતી હોય છે. તો લિંગ નિશ્ચયન પણ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર માટે અગત્યનો પ્રશ્ન છે કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો. તો એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, જ્યાં કોઈ પણ બાળ મનુષ્ય આવવાની સંભાવના એટલે કે બેબી ગર્લ હશે કે બેબી બોય એની 50% ચાન્સીસ રહેલા છે, જે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું. આ લેક્ચરમાં હવે જે આપણે શરૂઆત કરવાની છે એ છે ઉદ્ વિકાસ. ઉદ્ વિકાસ વિશે આપણે સમજવાનું છે. ઉદ્ વિકાસનો અર્થ એટલે શું એ આપણને સમજવાનું છે કે ઉદ્ વિકાસ કોને કહેવામાં આવે? તો કે કોઈ નિમ્ન કક્ષાના સજીવમાંથી કોઈ જટિલ કક્ષાના સજીવનું ઉત્પત્તિ થવી એને આપણે શું કહીએ છીએ તો કે ઉદ્ વિકાસ કહીએ છીએ. ઇંગ્લિશમાં એને ઇવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં આપણે એને ઇવોલ્યુશન કહીએ છીએ. અને એના ફાધર જે છે એને આપણે ચાર્લ્સ ડાર્વિન તરીકે ઓળખીએ છીએ. ચાર્લ્સ ડાર્વિનને ઉત્ક્રાંતિવાદ અથવા તો ઉદ્ વિકાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે સૌપ્રથમ વાર ચાર્લ્સ ડાર્વિને જ આપણને આ બાબત સમજાવેલી હતી કે ઉદ્ વિકાસ એટલે શું. તો સમજીએ વિદ્યાર્થી મિત્રો ઉદ્ વિકાસ કેવી રીતે થાય છે અને કયા કયા વૈજ્ઞાનિકે એમાં શું ફાળો આપ્યો હતો. તો ઉદ્ વિકાસ વિશે સમજીએ, એમાં રહેલા વૈજ્ઞાનિકોનો ફાળો. જેમાં પહેલા વૈજ્ઞાનિક આવ્યા એ હતા ચાર્લ્સ ડાર્વિન. અને આ જે પ્રશ્ન જે છે વિદ્યાર્થી મિત્રો એવી રીતે પૂછાઈ શકે કે સજીવોની ઉત્પત્તિ સમજાવો, અથવા તો સજીવોની ઉત્પત્તિમાં વૈજ્ઞાનિકોનો ફાળો સમજાવો. તો એમાં પહેલા વૈજ્ઞાનિક આવ્યા ચાર્લ્સ ડાર્વિન ભાઈ. આ ચાર્લ્સ ડાર્વિન વિદ્યાર્થી મિત્રો એક ખૂબ સાહસિક અને નાની વયનો સમુદ્ર ખેલાડી
પ્રાણી હતો, એટલે કે સમુદ્રની અંદર યાત્રાઓ કરવાનો ભાઈને બહુ શોખ. 22 વર્ષની ઉંમરમાં ભાઈ 22 વર્ષની ઉંમરમાં પોતે સ્ટીમર કે જહાજ લઈ અને નીકળી ગયો દક્ષિણ અમેરિકા. દક્ષિણ અમેરિકા જવા હેલો ગયો ભાઈ. દક્ષિણ અમેરિકા અને આજુબાજુના ટાપુઓ, દક્ષિણ અમેરિકાના આજુબાજુના ટાપુઓ પર એને લગભગ 5 વર્ષ સુધી સમય વિતાવી પડ્યો. શેના માટે થઈને? તો કે એને સમજવું હતું કે ઉદ વિકાસ એટલે શું. ફરીથી આ ભાઈ પોતાના દેશની અંદર પાછા ફર્યા. એટલે પાછા ફરી અને પછી એ ભાઈએ ક્યાંય બહારગામ ગયો નહીં, પરંતુ એને શું કહ્યું તો કે આ 5 વર્ષ જેણે પોતે પ્રવાસ કર્યો, એ પ્રવાસ દરમિયાન જેટલી વસ્તુ એને નોંધ કરી હતી, જેટલા જુદી જગ્યાએ જેને આર્ટિકલ્સ વાંચ્યા હતા, જુદા પ્રયોગો જોયા, અને જેને પહેલા પ્રયોગો કરી લીધા એના પ્રયોગ પેપર એટલે કે જે રિસર્ચ આર્ટિકલ્સ હતા એનો અભ્યાસ કર્યો, અને અભ્યાસ પરથી એને નવા તારણો મળતા ગયા. સાથે આ જે ચાર્લ્સ ડાર્વિન ભાઈ છે એ આપણા જોર્જ મેન્ડલભાઈથી ખૂબ પ્રભાવિત થયા હતા એના વટાણાના પ્રયોગ પરથી. અને વટાણાના પ્રયોગ પરથી પ્રભાવિત થયા. સાથે કેટલીક બાબતો એને ગઈ કે નહીં ગઈ એની વાત સાચી છે, પરંતુ ચાર્લ્સ ડાર્વિન અને મેન્ડલ એકબીજાને ઓળખતા નહોતા. કોઈ દૂરના સંબંધો હતા નહીં, મિત્રો પણ નહોતા ને ઓળખાણ પણ નહોતી. પરંતુ એને ફક્ત મેન્ડલના રિસર્ચ પેપરનો અભ્યાસ કર્યો હતો, જેમાં એને એક સંકરણ અને દ્વિસંકરણના પ્રયોગો પરથી કેટલાક અનુમાનો આપ્યા હતા જે આપણે અગાઉ જોઈ ગયા છે. તો આ બધા રિસર્ચ વર્ક કરી અને ચાર્લ્સ ડાર્વિને એક સરસ મજાનો સિદ્ધાંત આપ્યો ઉદ વિકાસને લગતો, જેને પ્રાકૃતિકવાદનો સિદ્ધાંત કહેવામાં આવે છે. પ્રાકૃતિકવાદ. એ ભાઈએ એવું કીધું કે નિમ્ન કક્ષાના સજીવોમાંથી ઉચ્ચ કક્ષાના સજીવો ઉદ્વિકાસ પામ્યા છે. આવું કોણે કીધું? તો કે આપણા ચાર્લ્સ ડાર્વિન ભાઈએ. સાથે એમણે એવી પણ વસ્તુ કીધી હતી કે જે આપણને ટેક્સ્ટબુકની અંદર અથવા તો બીજે ક્યાંય આપણને દર્શાવેલી નથી. એમણે એવું પણ કીધું હતું કે આ ઉદ વિકાસ દરમિયાન જે અંગોની આપણા શરીરની અંદર જરૂરિયાત નથી એ સમયાંતરે ઉદ વિકાસ પામતી વખતે ગાયબ થઈ જશે, અને જે અંગોની આપણા શરીરમાં જરૂરિયાત છે એ અંગો આપણા શરીરની અંદર યથાવત રહેશે. ઉદાહરણ તરીકે તમે વિચારો વિદ્યાર્થી મિત્રો, આપણી અંદર પાંખ નથી. શા માટે? તો કે આપણે ઉડવા માટે થઈને પાંખની જરૂર નથી, કારણ કે આપણે જમીન પર રહેનારા સજીવો છે. પક્ષીઓની અંદર તમે 2 પ્રકારના પક્ષીઓ જુઓ છો. એવા કેટલાક પક્ષીઓ છે કે જે પાણીની અંદર રહે છે, તો કેટલાક પક્ષીઓ એવા છે કે જે ઝાડ પર વસે છે. તો આ બંનેના જો તમે પગની રચના જુઓ ને વિદ્યાર્થી મિત્રો, તો એમાં કેટલોક આપણને ભેદ જોવા મળશે. પાણીની અંદર રહેનારા જે સજીવ પક્ષીઓ છે એની અંદર ચામડીની વચ્ચે, આંગળીઓની વચ્ચે ચામડી આવેલી છે કે જેથી કરીને એનો પંજો જે છે એ હલેસા જેવું કાર્ય કરી શકે. પરંતુ ઝાડવા પર વસતા જે પક્ષીઓ છે એ લોકોની આંગળીઓ વચ્ચે કોઈ પ્રકારની ચામડી નથી. કેમ? તો કે એ લોકો માટે મુક્ત આંગળીઓ વધુ ફાયદાકારક છે ડાળીને પકડવા માટે થઈને. તો આ જે પક્ષીઓ પાણીમાં વસતા હતા એની અંદર પંજામાં આંગળીઓની વચ્ચે ચામડી હતી, પણ જે ઝાડવા પર વસે છે એ લોકો પાસે નથી. કેમ? તો કે જરૂરિયાત નહોતી એટલે ગાયબ થઈ ગઈ. આદિમાનવ પાસે પૂંછડી નહોતી, જે પોતે વાંદરામાંથી ઇવોલ્વ થયા છે, એટલે કે વાંદરામાંથી ઉદ્વિકાસ પામ્યા છે, અને આદિમાનવમાંથી આપણે આવ્યા છે. આવું શા માટે થયું? તો કે એનું મુખ્ય કારણ છે કે ચામડીનું કાર્ય ચાલતી વખતે શરીરનું સંતુલન જાળવવાનું છે. પરંતુ જ્યારે આદિમાનવ 2 પગે ચાલતો થઈ ગયો ત્યારે એને સંતુલન જાળવવા માટે હવે પૂંછડીની જરૂરિયાત નથી રહી. પરિણામે પૂંછડી ધીરે ધીરે ઉદ્વિકાસ સાથે
ગાયબ થતી ગઈ, પરંતુ આજની તારીખે પણ આપણા શરીરની અંદર જે કરોડ સ્તંભનું જે છેલ્લું હાડકું છે એને પૂંછડીનું હાડકું તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એક સમયે ત્યાં પૂંછડી હાજર હતી એવો એક પુરાવો છે વિદ્યાર્થી મિત્રો. સમયાંતરે આપણા શરીરમાંથી પણ જે રૂવાટીનું પ્રમાણ છે ઓછું થવા લાગ્યું. એનું પણ કારણ ઉચ્ચ વિકાસ અને ઓછી જરૂરિયાત, કારણ કે હવે આપણે રક્ષણ કરવા માટે કપડાં પહેરતા થઈ ગયા છે. ત્યારે શરીરનું રક્ષણ કરવા માટે રૂવાટીઓ આવેલી હતી, પરંતુ આજે એ રૂવાટીઓની જરૂર નથી, કારણ કે શરીરનું રક્ષણ આપણે કપડાં વડે કરીએ છીએ. તો આમ ચાર્લ્સ ડાર્વિને એટલું કીધું હતું કે નિમ્ન કક્ષાના સજીવોમાંથી જ ઉચ્ચ કક્ષાના સજીવો ઉચ્ચ વિકાસ પામ્યા છે, પરંતુ પ્રથમ સજીવ કેવી રીતે ઉચ્ચ વિકાસ પામ્યું તે સમજાવી ન શક્યા. પહેલો સજીવ કેવી રીતે આવ્યો ને વિદ્યાર્થી મિત્રો, આ ચાર્લ્સ ડાર્વિનભાઈ સમજાવી શક્યા નહીં. હાલતી ગાડીએ ચડી ગયા હતા શું કે નિમ્ન કક્ષાના સજીવોમાંથી ઉચ્ચ કક્ષાના સજીવો ઉચ્ચ વિકાસ પામ્યા છે, એટલે કે આદિકોષ કેન્દ્રી ધરાવતા માંથી જ સુકોષ કેન્દ્રી સજીવોનો વિકાસ થયો. અને સુકોષ કેન્દ્રીમાં આપણને ખબર છે સૌથી નાના અથવા તો સૌથી નિમ્ન કક્ષાના સજીવો તો કે પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટામાંથી ઊંચી કક્ષાના આવે એટલે ફૂગ કરતા ઊંચા જાય, હવે પ્રકાશ સંશ્લેષણ કરતી ફૂગ બની એટલે કે શેવાળ બની. નાના કદની વનસ્પતિમાંથી હવે વનસ્પતિનો ઉદ્ વિકાસ થયો, અને વનસ્પતિમાંથી ધીરે ધીરે પ્રાણીનો ઉદ્ વિકાસ થવા લાગ્યો. અને આ જે સમયગાળો છે વિદ્યાર્થી મિત્રો, આ સમયગાળો લગભગ 4 અબજ વર્ષનો છે. 4 અબજ વર્ષ લાગ્યા વિદ્યાર્થી મિત્રો આદિ કોષ કેન્દ્રી, આ આદિ માનવ થયો વિદ્યાર્થી મિત્રો. આદિ કોષ કેન્દ્રી કોષની વાત કરીએ છીએ કે જે પૃથ્વી પર અવતરિત થનારું સૌપ્રથમ સજીવ હતું. પરંતુ આ ભાઈ ન સમજાવી શક્યા કે સૌપ્રથમ જે સજીવ છે એ પૃથ્વી ઉપર કેવી રીતે આવ્યું. તો એના માટે થઈને બીજા વૈજ્ઞાનિક આવ્યા. એ વૈજ્ઞાનિક બીજા જેબીએસ હાલ્ડેન. એ વૈજ્ઞાનિક આપણને કંઈક એવું સમજાવી શક્યા, પરંતુ પુરાવાઓ તો એની પાસે પણ નહોતા. જેબીએસ હાલ્ડેન જે વૈજ્ઞાનિક છે, બીજા વૈજ્ઞાનિક કે જે સજીવની ઉત્પત્તિ સમજાવવામાં પોતાનો ફાળો આપ્યો હોય એ હતા જેબીએસ હાલ્ડેન. જેબીએસ હાલ્ડેને 1923 ઈસવીસન 1923 એને પોતાના અનુમાન પ્રમાણે એવું કીધું કે જે તે સમયે પૃથ્વી પર રહેલા અકાર્બનિક સંયોજનોમાંથી સૌપ્રથમ સજીવ ઉત્પન્ન થયું અથવા તો સજીવ ઉત્પન્નતિ થઈ. આવું આપણે કોણે સમજાવ્યું તો કે જેબીએસ હાલ્ડેન નામના વૈજ્ઞાનિકે. આ જેબીએસ હાલ્ડેન નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે સજીવની ઉત્પત્તિ છે ને એ રાસાયણિક ઉદ્ વિકાસ અથવા તો રાસાયણિક પ્રક્રિયાનું જ એક પરિણામ છે. જે તે સમયે પૃથ્વી પર કે જે તે સમય દર્શાવે કે જ્યારે સૌપ્રથમ સજીવ પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યો તે સમયે પૃથ્વી પર જેટલા અકાર્બનિક સંયોજનો હતા એ અકાર્બનિક સંયોજનો વચ્ચે એવી રાસાયણિક પ્રક્રિયા થઈ કે જેના પરિણામ સ્વરૂપે શું થયું તો કે પૃથ્વી ઉપર સૌપ્રથમ સજીવ અસ્તિત્વમાં આવ્યું. એટલે પ્રથમ સજીવ જે અસ્તિત્વમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો એ બીજું કંઈ નથી પરંતુ રાસાયણિક ઉદ્ વિકાસનું પરિણામ છે.
આવું કોણ સમજાવી દીધું કે જેબીએસ હાલ્ડેન. પરંતુ આ એ વૈજ્ઞાનિકનું અનુમાન હતું, કોઈ એવો પુરાવો નહોતો એની પાસે કે હા આવું જ થયું હશે. આ વાત એને કરી હતી 1929 ની અંદર. અને ત્યારબાદ બે અમેરિકન વૈજ્ઞાનિક આવ્યા જેને જેબીએસ હાલ્ડેનની વાતને સમજી અને એનું અનુકરણ કરવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે એ લોકોએ એ વાત પણ નહોતા ભૂલ્યા કે જે ચાર્લ્સ ડાર્વિને કીધી હતી કે નિમ્ન કક્ષાના સજીવોમાંથી જ ઉચ્ચ કક્ષાના સજીવો ઉદ્વિકાસ પામ્યા છે, એ વાત પણ એ લોકો ભૂલ્યા નહોતા. તો એ જે વૈજ્ઞાનિક આવ્યા મિલર અને ઉરી, આ બે વૈજ્ઞાનિકોએ આ જે વાત કરી ને કે અકાર્બનિક સંયોજનોમાંથી જ સૌપ્રથમ સજીવની ઉત્પત્તિ થઈ, એ વાતને એને શું કરી તો કે હવે પ્રાયોગિક ધોરણે કરવાનું ચાલુ કર્યું 1953 માં. 1953 માં એ બંને વૈજ્ઞાનિકોએ, બંને અમેરિકન વૈજ્ઞાનિકો છે વિદ્યાર્થી મિત્રો, મિલર અને ઉરી. ઉરી વાંચો, યુરી વાંચો કે ઉરે વાંચો, કારણ કે એનો ઇંગ્લિશમાં સ્પેલિંગ UREY થાય છે. શું વાંચવું એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. એનો વૈજ્ઞાનિકનું ઇંગ્લિશમાં નામ UREY સ્પેલિંગ લખ્યું છે, એટલે આપણી અનુકૂળતા પ્રમાણે આપણે શું કરીએ તો કે એને પ્રોનાઉન્સિએટ કરીએ છીએ. ઉરે વાંચો, ઉરી વાંચો કે યુરી વાંચો, એ આપણા ઉપર ડિપેન્ડ છે શું વાંચવું. આપણા માટે અગત્યના છે આ બંને વૈજ્ઞાનિકનું કામ. આ બંને વૈજ્ઞાનિકે શું કર્યું તો કે જો જેબીએસ હાલ્ડેને જે વાત કરી ને એ વાતનું અનુકરણ કર્યું અને પ્રયોગશાળામાં એને જે તે સમયે જે પર્યાવરણ હતું ને એ પર્યાવરણ એને ત્યાં ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો. જેવું એ ભાઈએ કીધું હતું, કોણે, જેબીએસ હાલ્ડેન ભાઈએ, કે જે તે સમયે ત્યારના વાતાવરણમાં રહેલા અકાર્બનિક જે તત્વો હતા એ અકાર્બનિક તત્વોમાંથી જ સજીવની ઉત્પત્તિ થઈ છે. તો આ ભાઈએ શું કર્યું તો કે મિલર અને ઉરીએ તો કે એને એક ચેમ્બરની અંદર એને આ બધા તત્વો ભેગા કર્યા. ક્યાં ક્યાં તત્વો હતા એમાં તો કે મિથેન હતો, એમોનિયા હતો, હાઇડ્રોજન ભર્યું અને પાણીની વરાળ ભરી. આ બધી વસ્તુઓ શું કરી તો કે એને વાયુ એક ચેમ્બરની અંદર ભેગી કરી. આ ચેમ્બરની અંદર ભેગી કરી અને ન્યાય ભાઈએ શું કર્યા તો કે તણખલા કરાવ્યા ઇલેક્ટ્રોડ્સથી. તણખલા કરાવ્યા ને ત્યારબાદ અહીંયાથી જે વાયુ ઉત્પન્ન થયો એને શાંત પાડવા માટે એને શીતકો ગોઠવ્યા. શીતકો ગોઠવ્યા એટલે કે જ્યારે અહીંથી વાયુ પસાર થશે ત્યારે શીતકોની મદદથી એ વાયુ ઠરી જાય એટલે પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય. પરિણામ સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો એને 15% કાર્બનિક સંયોજનોમાં રૂપાંતર થયેલું જોવા મળ્યું. કાર્બનિક સંયોજનોમાં રૂપાંતરિત થયા અને આમાં પ્રોટીનનું સંશ્લેષણ કરતા એમિનો એસિડ પણ હતા. કેમાં તો કે કાર્બનિક સંયોજનો જે ફોર્મ થયા ને એમાં. અને આ બધાને એને શું કર્યું હતું કે 100 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાને રાખ્યા હતા. 100 ડિગ્રી સેલ્સિયસ જેટલા આશરે. જે વાત હાલ્ડેન સાહેબ કરી ગયા એ વાતનું અનુકરણ કર્યું મિલર અને ઉરીએ અને અલ્ટિમેટલી એ લોકોએ એવું સજીવોની ઉત્પત્તિ વિશે સમજાવ્યું કે જે તે સમયે આપણા પર્યાવરણની અંદર જે વાયુઓ હતા એ વાયુઓની અંદર જે અહીંયા જે તણખલા કરાવ્યા છે એટલા માટે કરાવ્યા છે કે વીજળીના ચમકારા થવા. આ વીજળીના ચમકારા થયા અને આ સમયે જે અકાર્બનિક સંયોજનો હતા એનું કાર્બનિક સંયોજનોમાં રૂપાંતર થયું અને આ કાર્બનિક સંયોજનોમાં એક એમિનો એસિડ પણ હતો અને આ એમિનો એસિડ કે જે પ્રોટીન બનાવે છે, સાથે સાથે એમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી જેવા પણ તત્વો પાછળથી ઉમેરાના હોઈ શકે જેને ભેગા થઈ અને કોષ બનાવ્યો હોય. કારણ કે કોષની રચનામાં વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે ચરબી, કાર્બોદિત પદાર્થ અને પ્રોટીન એ મહત્વનો ભાગ ભજવે છે અને જેના થકી આપણા કોષનું બંધારણ શક્ય બન્યું છે.
તો આ ઉદ્વિકાસ કેવી રીતે થયો એ સમજતા પહેલા આપણે સમજવું પડે કે સજીવોની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી. તો આના ઉપરથી આપણે એવું અનુકરણ કરી શકીએ કે સજીવોની ઉત્પત્તિ એ રાસાયણિક ઉદ્વિકાસનું પરિણામ છે. રાસાયણિક ઉદ્વિકાસનું જ પરિણામ છે. એટલે કે જો આપણે એવું કહેતા હોય કે પ્રથમ કોષ કેવી રીતે આવ્યો તો એ રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ છે. કારણ કે આપણે એવું કહીએ છીએ સેલ થિયરીમાં, કોષવાદમાં આપણે એવું કીધું છે કે દરેકે દરેક કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ ઉત્પન્ન થયો છે. તો જે પહેલો કોષ બન્યો તો એ શેમાંથી ઉત્પન્ન થયો હતો? તો એ રાસાયણિક ઉદ્વિકાસના પરિણામે ઉત્પન્ન થયેલો છે. અને રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થઈ તો એ આપણને સમજાવે છે કે રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ હતો પ્રથમ કોષ બનવો, અને આ પ્રથમ કોષમાંથી ધીરે ધીરે સમયાંતરે કોષ વિભાજન ચાલુ થયું અને વિવિધ જટિલ કક્ષાના સજીવોની ઉત્પત્તિ થતી ગઈ. જટિલ કક્ષા કેમ બની, કેવી રીતે નવા પ્રકારના સજીવો અસ્તિત્વમાં આવ્યા, તો કે એ જે તે સમયે જરૂરિયાત ઉપર આધાર રાખતું હતું. આપણે સારા અક્ષર ન કરતા હોય પરંતુ જ્યારે આપણને ખબર પડે કે આપણે ગંધારા અક્ષરે કરીએ એટલે આપણને ચોકડા પડે છે પેપરમાં, એટલે આપણે શું કરશું તો હવે સારા અક્ષર કરવાની જરૂરિયાત ઊભી થઈ, તો હવે આપણે સારા અક્ષર કરવા પ્રયત્ન કરશું. તો અહીંયા પણ એવું જ છે કે ઉદ્વિકાસ થવાનું પરિણામ શું કરવા ઉદ્વિકાસ થયો? તો કે ઉદ્વિકાસ થવાનું મુખ્ય કારણ તો કે જરૂરિયાત હતી. જો ટકવું હશે તો ઉદ્વિકાસ પામવો પડશે, નહીં ટકવું હોય તો ઉદ્વિકાસ ન પામવો એટલે ત્યાંથી ખસી જાય. જેમ કે કોઈ એક વિદ્યાર્થી પોતાનું ઘર છોડીને હોસ્ટેલમાં રહેવા જાય છે, તો હવે બે વસ્તુ છે, કાં તો એ હોસ્ટેલમાં ટકશે ને કાં તો અહીંયાથી નીકળી જાય. જો એને હોસ્ટેલમાં ટકવું હશે તો એને પોતાનામાં ઉદ્વિકાસ લઈ આવવો પડશે. કારણ કે ઘડિયાળના ટાઈમે હલવું પડે, સવારે વહેલું ઉઠવું પડે, નાહી ધોઈ નાસ્તો કરી પોતાના કામે જવું પડે, નિયમિત સમયાંતરે પાછું હોસ્ટેલમાં આવી જવું પડે, મન પડે એવું ખાવા ન મળે, મન પડે ત્યારે હોવાનું ન હોય. એક નિયમ એટલે કે એક શિસ્તબદ્ધ જીવન જીવવું પડે. જ્યારે ઘરે હોય ત્યારે તો કે મન પડે ત્યારે હુવો, મન પડે ત્યારે ઉઠો, મન પડે ત્યારે ખાવ, મન પડે ઈ ખાવ. મમ્મી હોય લાડ ગળાવે, પપ્પા હોય બધી વસ્તુ લઈ દે, માંગ પૂરી કરે. જ્યારે હોસ્ટેલમાં આવું ન થાય. તો જો હોસ્ટેલમાં રહેવું હશે ને તો ઉદ્વિકાસ કરવો પડશે. અને જે હોસ્ટેલમાં રહી ગયો એ સજીવોએ ઉદ્વિકાસ પામી ગયો. પરંતુ એ ઉદ્વિકાસ શારીરિક બાબતે નથી વાત કરતો, માનસિક બાબતે વાત કરતો હતો. પણ અહીંયા પણ શારીરિક બાબત હોય કે માનસિક બાબત હોય, ઉદ્વિકાસ પામવાનું કારણ જરૂરિયાત જ હતી અને આગળ પણ જરૂરિયાત જ રહેશે. આપણી અંદર જે અંગો ગાયબ થઈ ગયા છે એનું કારણ હતું કે એની જરૂરિયાત નહોતી એટલે એ ગાયબ થઈ ગયા. જરૂરિયાત હતી એ અંગો રહ્યા. તો આ ઉદ્વિકાસની અંદર સજીવોની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ આપણને આ ત્રણ વૈજ્ઞાનિકોએ સમજાવ્યું. વિદ્યાર્થી મિત્રો, હવે ઉદ્વિકાસની અંદર એવું છે ઉદ્વિકાસ એક દ્રષ્ટાંત, એક ઉદાહરણ કરીને આપણને કીધું છે. સમજીએ શું કહેવા માંગે છે કે ઉદ્વિકાસ કેવી રીતે થઈ શક્યો હોય. જ્યાં મુખ્ય વાત આવે છે એ છે પ્રાકૃતિક પસંદગીની. પ્રાકૃતિક પસંદગીની વાત કરે છે કે આપણી પ્રાકૃતિક પસંદગી, નેચરલ સિલેક્શન કેવું છે ને એના ઉપર આપણો ઉદ્વિકાસ થયો હોય છે. સપોઝ વિદ્યાર્થી મિત્રો કે મારી પાસે ઓપ્શન છે કે મારે અબ્રોડ જવું છે, એટલે કે વિદેશ જવું છે. વિદેશમાં મારી પાસે ઘણી બધી કન્ટ્રી છે. હવે હું વિદેશમાં ક્યાં જાઉં છું ને એના ઉપર આધાર રાખશે કે મારી આવનારી અનુગામી પેઢીઓ કેવી હશે. તો એ શું થાય તો કે મારી પ્રાકૃતિક પસંદગી થઈ કે મારે ક્યાં વસવાટ કરવો છે. મારા વસવાટને આધારે ડિપેન્ડ કરશે કે હું ભવિષ્યમાં કેવી પેઢીઓ આવશે, મારી એનો રંગ કેવો આવશે, એની હાઈટ કેવી આવશે. કારણ કે એનું પ્રાકૃતિક એટલે કે નેચરલ રિસોર્સિસ, નેચરલ એન્વાયરમેન્ટ આ બધી વસ્તુ એના ઉપર અફેક્ટ કરે છે. પરંતુ અહીંયા જે આપણને ઉદાહરણ આપેલું છે એવું કહે છે કે એક વનસ્પતિઓની ઝાડી છે. વનસ્પતિઓની ઝાડીઓમાં લાલ કલરના ભમરા રહી છે. લાલ કલરના ભમરાઓ આવેલા છે અને લાલ કલરના આ જે ભમરાઓ છે ને
એનો કાગડાઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, કારણ કે કાગડાઓ એ ભમરાના કુદરતી ભક્ષકો છે, પોતે કઈ ટ્રેન્ડ થયેલા નથી. એટલે આ જે લાલ કલરના ભમરાઓ છે એ એક વનસ્પતિની ઝાડીઓ વચ્ચે રહે છે, જ્યાં કાગડાઓ આવેલા છે અને કાગડાઓ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, કારણ કે એ સરળતાથી એને જોઈ શકે છે. સમયાંતરે ધીરે ધીરે અહીંયા ડીએનએ માં ફેરફાર થાય છે અને ડીએનએ માં ફેરફાર થઈ એના પ્રજનન અંગોના અથવા તો પ્રજનન કોષોના ડીએનએ માં ફેરફાર થઈ એક ભમરાની એવી જાત વિકસાવાઈ ગઈ કે જેમાં એક લીલા કલરનો ભમરો આવી ગયો, કાં તો કે ઉદ વિકાસ થયો. હવે આ લીલા કલરનો ભમરો અને લીલા કલરના પર્ણો વચ્ચે કાગડાઓ ભેદ નહોતા પારખી શકતા. પરિણામે આ કાગડામાંથી એટલે કે આ ભમરામાંથી જે હવે નવી જાતિ ઉદ વિકાસ પામશે એ બધી કેવી હશે? તો કે એ ફરીથી લીલા કલર જેવી જ હશે. એટલે કે આગળ જતા જે આપણને ભમરાની નવી જાતિઓ ઉત્પન્ન થશે વિદ્યાર્થી મિત્રો, એ કેવી થતી જશે? તો કે ધીરે ધીરે લીલા જોવા મળશે. કેમ? તો કે લાલ કલરના જે ભમરાઓ હતા એને કાગડાઓ ઝડપથી ખાઈ જાય છે, કારણ કે ઓળખી શકે છે. પણ લીલા કલરની ઝાડીઓ વચ્ચે લીલા કલરના ભમરાઓને કાગડાઓ ઓળખી શકતા નથી. પરિણામે ધીરે લાલ કલરના ભમરાઓની વસ્તી ઘટતી જાય છે અને લીલા કલરના ભમરાઓની વસ્તી વધતી જાય છે. હવે જે બધા ધીરે એક સમય એવો આવશે કે બધા ભમરાઓ લીલા કલરના જ હશે અને એમાંથી લાલ કલરના ભમરાઓ ગાયબ થઈ જાય છે. તો અહીંયા જે નવી ભમરાની જાત ઉત્પન્ન થઈ એ શું છે? તો કે એનું પ્રાકૃતિક પસંદગી છે, એની જેને પ્રાકૃતિક પસંદગીવાદ તરીકે ઓળખવામાં આવે છે. તમે કેવું નેચરલ એન્વાયરમેન્ટ સિલેક્ટ કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે તમારો નવો ઉદ વિકાસ કેવો છે. અહીંયા હવે ધીરે કાગડાઓ તો બિચારા ભૂલખા જ મળશે, પણ અહીંયા એને લીધે શું થયું? તો કે એક નવી એક જાતિ ઉત્પન્ન થઈ ગઈ ભમરાઓની કે જે હવે કાગડાઓથી પોતાનું રક્ષણ મેળવી શકતા હતા. હવે આપણી પાસે પહેરવા માટે કપડા આવી ગયા છે, તો હવે શું થઈ ગયા? તો કે આપણે ઉદ વિકાસ પામી ગયા ઠંડી સામે રક્ષણ મેળવવા માટે થઈને. તો આ એક પ્રાકૃતિક પસંદગીવાદનું ઉદ વિકાસનું ઉદાહરણ છે કે જ્યાં શું થયું? તો કે એક નવા પ્રકારના ભમરાઓ ઉત્પન્ન થવા લાગ્યા. આવી જ રીતે આપણને એક અપવાદ પણ સમજાવે છે કે ઉદ વિકાસમાં કઈ અપવાદી થઈ શકે? તો કે હા, આમાં એક અપવાદી થયો. શું અપવાદ થયો? તો કે વનસ્પતિઓની એક ઝાડીઓમાં લાલ કલરના ભમરાઓ રહે છે. આ લાલ કલરના ભમરાઓ પૈકી વિદ્યાર્થી મિત્રો એક ભમરાની અંદર રંગ પરિવર્તન આવે છે અને એની અનુગામી પેઢીમાં એક વાદળી કલરનો ભમરો ઉત્પન્ન થાય છે. હવે જોગાનું જોગ કઈક સંજોગો એવા સર્જાયા કે ત્યાંથી હાથી પસાર થતો હતો અને આ હાથીએ શું કરી દીધો? તો કે પોતાનો પગ અહીંયા મૂકી દીધો. હાથીનો પગ અહીંયા મુકાઈ ગયો, જેના અનુસંધાને બધા જ લાલ કલરના જે ભમરાઓ હતા એ મરી ગયા અને વાદળી કલરના કેટલાક ભમરાઓ બચી ગયા. લાલ કલરના બધા ભમરાઓ મરી જાય છે અને વાદળી કલરના કેટલાક ભમરા બચી ગયા. અને હવે આ જે બચેલા જે ભમરાઓ છે એના દ્વારા જે પ્રજનન દ્વારા જે નવા ભમરા બનશે એ બધા કેવા હશે? તો કે વાદળી કલરના જ હોવાના છે. તો ઉદ વિકાસ પામવા માટે ક્યારેક આવો કોઈ સર્જાયેલો અપવાદ પણ કારણભૂત જવાબદાર બની શકે છે, જેમાં ખરેખર કોઈ પ્રાકૃતિક પસંદગી કે કોઈ ઈચ્છાથી થયેલી વસ્તુ નથી, પરંતુ અપવાદ સર્જાણો. અને અપવાદને લઈને શું થયું? તો કે બધા જ ત્યાં લાલ કલરના ભમરાઓ હતા એ નાબૂદ થઈ ગયા, એટલે કોની જાતિ લુપ્ત થઈ ગઈ. નવા વાદળી કલરના ભમરાઓ શું થયા? તો કે હવે આગળ વધતા ગયા. આના ઉપરથી આપણને ખબર પડે વિદ્યાર્થી મિત્રો કે અપવાદ એવો છે કે જ્યારે ડાયનાસોર બધા લુપ્ત થઈ ગયા, એટલે લુપ્ત થઈ જવા પાછળનું મુખ્ય કારણ તો કે કુદરતી હોનારતો આવી જ હોય અને કુદરતી હોનારતમાં અપવાદરૂપ શું છે? બધા જ જે ડાયનાસોર હતા એ દટાઈ ગયા અને એની ઉપર જમીનના લેયરો સ્તરો બનતા ગયા. પરિણામે લોકો જમીનમાં નીચે દટાતા ગયા અને લોકોની જાતિ શું થઈ ગઈ? તો કે લુપ્ત થઈ ગઈ. આમ અપવાદ પણ સર્જાઈ શકે છે. તો આવું ક્યારે થઈ શકે? તો કે જ્યારે એના જમીન કોષોના ડીએનએ માં ફેરફાર સર્જાય ને ત્યારે જે આપણને આનુવંશિક લક્ષણ સૂચવે છે.
લાલ કલરના ભમરામાંથી લાલ કલરના જ ભમરા ઉત્પન્ન થશે વિદ્યાર્થી મિત્રો, અને વાદળી કલરના ભમરામાંથી વાદળી કલરના જ ભમરાઓ શું થવાના છે, તો કે ઉત્પન્ન થવાના છે. તો આને શું કહેવામાં આવે, તો કે આને આનુવાંશિક લક્ષણ તરીકે ઓળખીએ છીએ. આનુવાંશિક લક્ષણ તરીકે ઓળખીએ છીએ. પરંતુ અહીંયા એક બીજું લક્ષણ પણ આવી શકે જેને આપણે ઉપાર્જિત લક્ષણ તરીકે ઓળખી શકાય. તો ત્રીજું દ્રષ્ટાંત આપણે જે જોવાનું છે એ ઉપાર્જિત લક્ષણોનું જોવાનું છે કે જેમાં કઈ બાબતો ભમરા ઉપર અસર નથી કરતા. શું થાય છે, તો કે એક ઝાડીઓની અંદર ભમરાઓ વસે છે. હવે એનો કલર આધાર નથી વિદ્યાર્થી મિત્રો, એના કલર સાથે કાંઈ લાગતું વળગતું નથી, પરંતુ એક ભમરાઓની ઝાડી છે કે જે વનસ્પતિ ઉપર નિર્ભર છે, અને આ વનસ્પતિ હવે કોઈ રોગ સર્જાતા પોતાના પર્ણો ખેરવી નાખે છે. ધીરે ધીરે સમયાંતરે ભૂખમરાને કારણે જે ભમરાઓ છે એના કદ ઘટવા લાગે છે, કદ નાના થઈ જાય છે ભમરાના. વધુ સમયાંતરે હજી એના કદ નાના નાના થતા જાય છે. આવું ઘણા વર્ષો સુધી ચાલે છે. કદ નાનું શું કરવા થઈ ગયું, કારણ કે એ લોકોને મળતો ખોરાક ઘટી ગયો, પરિણામે એના શરીરનો જૈવભાર જે છે એ ઘટી જાય છે. ખોરાક આપણને ન મળે તો આપણે દુબળા થઈ જઈએ, સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ થોડાક સમય બાદ આ વનસ્પતિની અંદરથી રોગ દૂર થાય છે અને વનસ્પતિ ફરીથી ભયરી થઈ જાય છે, અને હવે જે નવા સજીવો આવે છે અથવા તો નવા ભમરાઓ આવે છે એને પૂર્ણ રીતે ખોરાક મળે છે. ખોરાક મળતા એના જૈવભારમાં વધારો થાય છે, અને ફરીથી જે ભમરાઓ હતા એ પાછા કેવા થઈ ગયા, તો કે હૃષ્ટપુષ્ટ થઈ ગયા. એટલે કે ફરીથી લોકોની અંદર જૈવભાર આવી જતા મોટા કદના થઈ જાય છે. તો આવું જે લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો એને ઉપાર્જિત લક્ષણ કહેવાય. ઉપાર્જિત લક્ષણ કહેવાય. ઉદાહરણ તરીકે જો કોઈના પપ્પા કે મમ્મી જાડા હોય તો છોકરો જાડો જ થાય એવું જરૂરી હોતું નથી, તો શરીરના જૈવભાર ઉપર આધારિત છે. જો કોઈના મમ્મી કે પપ્પા પાતળા હોય તો એનો છોકરો પાતળો જ થશે એવું પણ જરૂરી નથી. કેમ, તો કે એ આપણને મળેલા જૈવભાર ઉપર આધાર રાખે છે. તો આવા લક્ષણો કે જે આપણને વારસામાં નથી મળતા અને આપણે પર્યાવરણીય સાથે તાલમેલ સાધવા માટે થઈને જે વિકસાવેલા છે એવા લક્ષણોને કહેવાય ઉપાર્જિત લક્ષણો, કે જે આપણે આપણી રીતે વિકસાવેલા છે પર્યાવરણ સાથે તાલમેલ સાધવા માટે. જેમ કે કોઈ ભાષાઓ આપણને આવડવી, તો ભાષાઓ આવડવાથી મારા પ્રજનન કોષોના ડીએનએમાં કોઈ ફેરફાર નથી થતો, તો એ મારા આવનારી પેઢીની અંદર વારસાગમન પામશે નહીં. મને કોઈ વસ્તુ કોઈ બીજી કળા મેં વિકસાવેલી હોય તો કળા છે, ભાષા છે, આ બધી જે વસ્તુઓ છે વિદ્યાર્થી મિત્રો એ ઉપાર્જિત લક્ષણો છે કે જે વાતાવરણ અથવા તો પર્યાવરણ સાથે તાલમેલ સાધવા અથવા તો સુમેળ સાધવા માટે એ લક્ષણો વિકસાવેલા છે, જે અનુગામી પેઢીની અંદર વારસાગમન પામતા નથી હોતા. તો આવા લક્ષણોને કહેવામાં આવે ઉપાર્જિત લક્ષણો. અને આ જે લક્ષણો છે એ આનુવંશિક ત્યારે જ થાય કે જ્યારે પ્રજનન કોષોના ડીએનએમાં ફેરફાર થાય. જેમ કે કોઈ વ્યક્તિની અંદર એક્સિડન્ટ થવાથી એનો હાથ કપાઈ જાય છે, તો હાથ કપાઈ જવાથી પ્રજનન કોષોના ડીએનએમાં થોડો ફેરફાર થાય, તો એના દ્વારા જે નવી સંતતિનું નિર્માણ થશે એ હાથવાળી જ હોય, કારણ કે પ્રજનન કોષોના રંગસૂત્ર પાસે તો પૂરતી માહિતી છે હાથ બનાવવાની. પ્રજનન કોષોના ડીએનએમાં જો ફેરફાર થાય વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર તો જ આનુવંશિક પેઢીની અંદર એ ફેરફાર આવે, બાકી આવે નહીં. જેમ કે ઉંદર છે, ઉંદરની આપણે પૂંછડી કાપી નાખીએ, પૂંછડી કાપી નાખીએ, પણ એના દ્વારા દરેક વખતે જે સંતતિ ઉત્પન્ન થાય છે એ પૂંછડી વાળી જ થાય છે. આવું કરવાથી તો કે મુખ્ય કારણ એ છે કે પૂંછડી એનો ઉપાર્જિત લક્ષણ છે. એનું પૂંછડી કાપી નાખવાથી એના જે પ્રજનન કોષોના ડીએનએ છે એમાંથી એ માહિતી નથી કપાઈ જતી કે પૂંછડીનું નિર્માણ નથી કરવાનું, કારણ કે આપણે તો દરેકે દરેક ડીએનએ પાસે રંગસૂત્ર છે અને દરેક રંગસૂત્ર પાસે માહિતી છે, બધી જ માહિતી. તો આ પ્રજનન કોષોના ડીએનએમાં ફેરફાર થાય વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર તો જ આપણી અંદરથી ફેરફાર ચિતરાય છે, બાકી ચિતરાતો નથી. જેમ કે રંગનો આપણો રંગ છે,
આપણો હાઈટ છે, આવા કેટલાક લક્ષણો જે છે. પછી આપણે જે વટાણાના છોડમાં જોયું હતું ઊંચી ઊંચાઈ અને ઓછી ઊંચાઈ, તો એ શું છે? બધા આનુવંશિક લક્ષણો છે. જ્યારે ઉપાર્જિત લક્ષણો જે છે વિદ્યાર્થી મિત્રો એ વારસાની અંદર ઉતરતા નથી. ફક્ત ને ફક્ત એ શું થાય છે તો કે એ પર્યાવરણ સાથે તાલમેલ સાધવા માટે આપણે વિકસાવેલા હોય છે. તો કોઈ તબલા વાદક છે તો જરૂરી નથી કે એના બાળકને તબલા વગાડતા આવડશે જ. જો આવડતું હશે તો એને એમ ન કહેવાય કે મોરનું મીંડું ચીતરવું ન પડે. એ એટલા માટે એને આવડે છે કારણ કે એને સમયાંતરે નાનાથી લઈને મોટા સુધી એ જોઈ જોઈને જ મોટો થયો છે. માટે એને આવડવું તબલા વગાડવા એ ખૂબ સામાન્ય બાબત છે. તો ઉપાર્જિત લક્ષણો એટલે એવા લક્ષણો વિદ્યાર્થી મિત્રો કે જે સજીવોએ પર્યાવરણ સાથે તાલમેલ સાધવા માટે થઈને વિકસાવેલા હોય અને અનુગામી પેઢીમાં એ આવતા નથી હોતા. તો આમ ઉદ્વિકાસ માટે ઉપાર્જિત લક્ષણો જવાબદાર નથી. જ્યારે આનુવંશિક લક્ષણો એટલે શું? તો કે સજીવોના જનન કોષો અથવા તો પ્રજનન કોષોના ડીએનએ માં જો કોઈ ફેરફાર થાય તો તેની અનુગામી પેઢીની અંદર એ લક્ષણો દેખાય છે, જેને આપણે આનુવંશિક લક્ષણો કહીએ છીએ. અને આ જે આનુવંશિક લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો એ વિકાસ માટે અગત્યના છે. વિકાસ માટે જવાબદાર છે. ક્યાં? તો કે ફક્ત ને ફક્ત આનુવંશિક લક્ષણો જ એના માટે જવાબદાર પરિબળ છે, બીજું એક પણ છે નહીં. તો ઉપાર્જિત લક્ષણોમાં આપણે વાત કરી એવા કેટલાક ઉદાહરણ, જેમ કે મેં તમને કીધું કે પૂંછડી કાપી નાખો, બરાબર છે. તો પૂંછડી કાપી નાખીએ તો કઈ ને પછીની ઉંદરની પેઢીમાં પૂંછડી નહીં આવે એવું બનતું નથી. તો આવવાની છે, કારણ કે શું છે તો કે ઉપાર્જિત લક્ષણ છે. કોઈ વ્યક્તિને સારી સ્પીચ આવડે છે તો બીજી ભાષાઓ જાણે છે તો એની પેઢીની અંદર આ બધી ભાષાઓ આવડશે એવું જરૂરી હોતું નથી. પછી આપણે જે વાત કરી ભૂખમરાની, જે આપણે વાત કરતા હતા આપણે ભૂમરાની, કે અહીંયા ભૂખમરો છે એ શું છે તો કે ઉપાર્જિત લક્ષણ છે. કોઈ વ્યક્તિ ડાયટિંગ કરે છે તો ડાયટિંગ કરીને પાતળો થઈ ગયો તો એના દ્વારા જે સંતતિ ઉત્પન્ન થશે એ ડાયટિંગ કરેલી એટલે કે પાતળી જ આવશે એવું બિલકુલ જરૂરી નથી. એ તો મોટા થઈને એના જીવભાર કેટલો છે એના ઉપર આધાર રાખશે કે એ વ્યક્તિ અથવા તો એ સજીવ છે એ પાતળું થશે કે જાડું થશે. તો ભૂખમરાને લીધે જે પરિસ્થિતિ નિર્માણ પામે છે એ પણ શું છે કે ઉપાર્જિત લક્ષણનું જ એક ઉદાહરણ છે. અને આનુવંશિક લક્ષણો એટલે મેં તમને કીધું કે જ્યારે પિતૃ પેઢીના પ્રજનન કોષોના ડીએનએ ની અંદર ફેરફારો થાય વિદ્યાર્થી મિત્રો, ત્યારે જ ફક્ત ને ફક્ત આનુવંશિક લક્ષણો શું થાય છે તો કે સંતતિ પેઢીની અંદર આવતા હોય છે. જેમાં આપણે રંગ પરિવર્તનની વાત કરી, ભૂમરાઓના રંગ પરિવર્તનની, કારણ કે ત્યાં જે રંગ પરિવર્તન થયો એ પ્રજનન કોષોની અંદર રંગ પરિવર્તન થયો હતો. એટલે લાલ કલરમાંથી લીલા કલર અથવા તો વાદળી કલરના ભૂમરાઓ ઉત્પન્ન થતા હતા. છોડની જે ઊંચાઈ વાળી વાત હતી એ પણ આનુવંશિક લક્ષણ છે. આનુવંશિક લક્ષણોની અંદર કેટલાક રોગો, હિમોફિલિયા આનુવંશિક લક્ષણ છે. રંગવર્ણતા એટલે કે જેના ડાયડાઓની અંદર જે આપણને જોવા મળે છે સીધી બાદશાહનો, આનુવંશિક લક્ષણો છે. વધુ ઊંચાઈ આપણે મમ્મી કે પપ્પા તરફથી આપણને મળેલી ભેટ હોય એ શું છે તો કે આનુવંશિક લક્ષણનું જ એક ઉદાહરણ છે. તો અહીંયા આપણા ચેપ્ટરનો બીજો ટોપિક વિદ્યાર્થી મિત્રો પૂરો થાય એ હતો બુદ્ધ વિકાસ. અહીંયા આપણે આની પહેલાના લેક્ચરની અંદર જે સમજાતા એ હતું આનુવંશિકતા 9.2 અને અહીંયા આજે જે આપણે પૂરો કર્યો વિદ્યાર્થી મિત્રો આપણો ટોપિક 9.3 બુદ્ધ વિકાસ અહીંયા પૂરો થાય છે. આવતા વિડિયો લેક્ચરની અંદર આપણે સમજવાનું છે કે બુદ્ધ વિકાસ અને વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવ્યું. બુદ્ધ વિકાસનું વર્ગીકરણ કેવી રીતે થયું, એટલે કે પહેલા કયો સજીવ આવ્યો પછી કયો સજીવ આવ્યો, એના પુરાવાઓ કેવા છે, કેવી રીતે આપણે એના વિશે ખબર પડી, એના વિશે જોશું. પરંતુ આવતા વિડિયો લેક્ચરની અંદર ત્યાં સુધી રજા આપો. અસ્તુ. જય હિન્દ.